કેટલા પેચ કાપ્યા ફેનિલભાઈ? 4 5 એકનો એક હે? પતંગ છે. હા હમણાં જ અમે ઉડાડી. વાહ 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 વાહ, શું વાત છે. હવે જો અમારે અત્યંત બેન પતંગ ચગાવવા મળ્યા છે અહીંયા. એ ધીમે 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 ધીમે, એટલી બધી ઢીલ નહીં. એ તો જો ફિરકો ચાલુ છૂટો મૂકી દીધો. જો ઉડાડી નહીં તું નિયમ અવરો ગાડીઓ હોય તો જીવન હોય. નવમાં વાળા ધાબા ઉપર આજે વાતાવરણ જો તમે, એટલું ઊંચું લાગે. રો તમે આ બધું નાનું નાનું લાગે. રો હાવ 10મા વાળા કેવું લાગે છે તને? મજા આવે. કેવું એટલું ઊંચું લાગે, બીક લાગવા મળે કા? આમ કેવું લાગે જો. પતંગ તો એટલી જ શકે. આજ વાસી ઉત્તરાયણ કહેવાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં હશો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો આજે ઉત્તરાયણનો બીજો દિવસ થઈ ગયો, એટલે કે વાસી ઉત્તરાયણ થઈ ગયું. એટલે વાસી ઉત્તરાયણમાં અમારે તો એવું જ હોય કે ઉત્તરાયણ હોય એટલે એ જ રીતના હોય, કારણ કે બધાને રજા હોય. બબે છે હીરામાં થોડુંક મોડું કેવરાવે એટલે બબે રજા એવી છે ને આમે 2 જ રજા હોય, ઉત્તરાયણની અને વાસી ઉત્તરાયણની. તો અત્યારે તો બધા સૂતા છે અને હું બધું કામ કરીને નવરી થઈ ગઈ. નાસ્તો કરી લીધો. મેં કીધું વિડીયો ચાલુ કરી દઉં અને આને જગાડીએ આપણે. હવે કેટલા 8:30 વાગી જશે, તો 8:30 તૈયાર થઈ જશે ને તો 9 વાગી જશે, તો જગાડી દઈએ એને આપણે. ફેનિલ એ ફેનિલ ફેનિલ જાગો. જાગો નથી બટા? તાર નર્વોદયમાં જવાનું છે મને દીકરો. 1 કલાકની વાર પણ નાય ને ત્યાં નાસ્તો કરી નહીં થઈ જાય. 15 મિનિટમાં નાઈ લો. ચેક લ્યો. તો એને ઉઠાડ્યા પણ ઉઠવું નથી ને હજી 15 મિનિટ હોવું છે, તો આપણે 15 મિનિટ હોવા દઈએ. પાણી મૂકી દઈએ. પાણી થઈ જાય પછી એને જગાડી દેવું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આજે તો છે વાસી ઉત્તરાયણ. તો જો આપણે ધાબા ઉપર આવી ગયા છીએ અને પતંગ મસ્ત ચગે છે આજે. સરસ મજાના પતંગ ચગે છે ને બાળકો જો અમારા બધા આવી ગયા છે. કેમ કે વાસી ઉત્તરાયણ તો કરવી જ પડે. ખીહર કરી હોય, ઉત્તરાયણ કરી હોય એટલે વાસી ઉત્તરાયણ કરવી પડે. જો આ બાજુ પતંગ બહુ એટલે બહુ સારા સગે છે, મસ્ત સગે છે. ફેનિલભાઈ, તો અમારા ફેનિલભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ એવા થઈને આવી ગયા છે અને નવરોદયમાં ક્લાસમાં જઈને વી આવ્યો છે અત્યારે સવારમાં. કા મસ્ત બધું થઈ ગયું છે અને પતંગે બહુ સારી સગે છે. કા કાવ્યાબેન? કાવ્યાબેન જય શ્રી કૃષ્ણ. વાહ. યજ્ઞભાઈ જય શ્રી કૃષ્ણ. વાહ વાહ વાહ. તો પતંગે બહુ એટલે બહુ મસ્ત સગે છે બધા. હવે જો અમારા ફેનિલભાઈ પતંગ સગાવવાનું ચાલુ કરી દીધું છે. અમારા અતુબેન ને બધા અહીંયા આવી જાય. પતંગ જોવો ક્યાં છે ફેમિલી, જોવો આમ જોરો દેખાતોય નથી. બહુ એટલે બહુ ઢીલ દઈ દીધી છે. બહુ મસ્ત પતંગ ચગાવે છે આજે ફેનિલભાઈ. કાલે કરતા આજે બહુ મજા આવે છે. કાલે એટલી બધી મજા નથી આવી, એટલી આજે મજા આવે છે. અને અત્યારે થોડોક બપોરે પવન ઉડ્યો છે, કારણ કે સવારમાંથી તે 12:30 સુધી પવન ઉડતો નતો. એકદમ હાવ શાંત વાતાવરણ હતું. હવે કાકા પવન ઉડ્યો અને જો આ ભાઈ ફેનિલભાઈ પેચ ઉપર પેચ કાપે છે. કેટલા પેચ કાપ્યા ફેનિલભાઈ? 4 5 એકનો એક હે? પતંગ છે. હા હમણાં જ અમે ઉડાડી. વાહ 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 વાહ, શું વાત છે. અને તમે ભાઈ ફુગ્ગા લઈને ક્યાં જવું છે? હે ઉધરે સડી ગઈ બોલવામાં. પતંગ મસ્ત છે અમારો ફેનિલભાઈ નો, ક્યાંય દેખાતો નથી. જો કેટલો દૂર છે. જો ઝૂમ કરીને બતાવો. જો ક્યાં ઠેઠ અહીંયા છે. બહુ એટલે બહુ દૂર છે. અને જો અહીં ધાબા ઉપર બધા આવી ગયા છે. ધાબા ઉપર અમારા માન્યતા બેન ને જો અહીં, કેમ કે જો અહીંયા અમે નીચે પતંગો ને એવું વેચે છે સામે, અને અહીંયા બધા પતંગ ચગાવે છે. મસ્ત માહોલ બની ગયો છે. હવે જો અમારે અત્યંત બેન પતંગ ચગાવવા મળ્યા છે અહીંયા. એ ધીમે 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 ધીમે, એટલી બધી ઢીલ નહીં. એ તો જો ફિરકો ચાલુ છૂટો મૂકી દીધો. જો અને પતંગ જો અહીંયા પોગી ગઈ છે. ધીમે 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 હો, નકર દોરો ખાલી થઈ જાય. અને જા આવી ગઈ છે ધાબા ઉપર.
કીધું જાય ઘડી આટો મારા છોકરા પતંગ ચકાવતા ને હા અત્યંતાબેન પતંગ ચગાવે છે જો જો આ સકાવા મળ્યા પતંગ હવે ગજ્યું હાલો એકનું ગજાય ઉડાડી નહીં શું નિયમ અવડો ગાડીઓ હોય તો જીવન હોય આગુભાઈ ફિરકી પકડી રાખે હા યાજ્ઞિકભાઈ ને ફિરકી પકડવાની આ વાસી ઉત્તરાયણ જો આયા હવે સાચી મજા આવે હવે જો ફેનિલભાઈ ચાલુ કરી દીધા ના ઝાડવું જો આખું આખું ઝાડવું રંગાઈ ગયું જો પતંગનું ઝાડ બની ગયું ઝાડ આખું પતંગ વાળું થઈ ગયું ભાઈ ફેનિલભાઈ પતંગ અહીં આવી છે પતંગ હારો અને અહીં હલવાઈ ગઈ છે પતંગ હારો છે મસ્ત પતંગ છે પતંગ હારો છો ફેનિલ અને આને હવે ફિરકી પકડવાનું ચાલુ કરી દીધું ફિરકી પકડી ને હવે જો મા દીકરો બે વાહ પતંગ હારી શકે છે અહીંયા જો આપણે ટાવર ઉપર આવી ગયા છીએ અહીંયા જો ઉપર છે ટાવર અહીંથી નજારો જોવો તો આ બધા અહીંયા પતંગ લૂંટે છે અને આ બધા જો નીચે ઊભા અહીંથી કેવું લાગે બહુ ઊંચું લાગે હો ભાઈ બીક લાગવા મળે હો નકરા ડોકા જ દેખાય ધાબા ઉપર જો આ કેટલું ઊંચું લાગે હે ફેનિલભાઈ કેટલું ઊંચું લાગે બહુ ઊંચું લાગે હો પતંગ કેટલી મસ્ત ઊંચી ઊંચી સગે છે આપણે જો સરસ મજાના લોકેશન ઉપર આવી ગયા છે અને આગળ લિફ્ટમાં જવાનું છે અને પતંગનો એટલો મસ્ત અનોખો આનંદ લેવાનો છે કન્ટિન્યુ બનાવી રહેજો બ્લોગમાં આગળ જો તમને સરસ મજાનું બતાવી દઈશું આપણે લીપ આગળ આવે છે આગળ લીપ આવી જાય એટલે આપણે જઈએ તો લીપ આપણે આવી ગઈ છે જા તઈની બેસી જશે અને અમારા ભાઈ કિશોરભાઈ આવી ગયા છે જો ડાયરેક્ટ હવે ધાબા ઉપર ને ડાયરેક્ટ ધાબા કરો બીજા માળે તેઓ ડાયરેક્ટ આગળ વહી જાવ છે ધાબા ઉપર સ્ટાર્ટ થઈ ગયું છે આજ તો ઓછો વાંધો નકર લીફમાં તો હું બને ત્યાં સુધી બેવું જ નહીં ગમે ત્યાં જાઉં મને ફેર ચડવા મળે પાંચમો માળ આવી ગયો છે છઠ્ઠો 7 8 માળ આવી ગયા છે આપણે આવી ગયા છીએ હવે 9મા માળના ધાબા ઉપર અહીંથી વાતાવરણ જો તમે એટલું ઊંચું લાગે રો તમે આ બધું નાનું નાનું લાગે રો હાવ હાઈરેન્ડ ઉપર આવી ગયા છે તેની પાસે અહીંથી કેવી પતંગ ચગાવવાની મજા આવે હે આવે ને અમારા અટુબેન ફિરકી પકડી છે બહુ એટલે બહુ પવન આવે અહીંયા અમારા કિશોરભાઈ પતંગ ચગાવે છે અહીંથી તો સડી જ જાય ગમે એવો પતંગ હોય ને ઓલા લોકો તો ટાંકા ઉપર ચડાતા 10માં માળે પ્લસ એની ઉપર ટાંકા ઉપર નકરું પબ્લિક જ દેખાય સામે ધાબા પર જો બધાના હવે ફેનિલભાઈ સગાવા મળ્યા પતંગ હવે તો 10મા વાળા કેવું લાગે છે તને કેવું એટલું ઊંચું લાગે બીક લાગવા મળે કા આમ કેવું લાગે જો પતંગ તો એટલી જ શકે આજ વાસી ઉત્તરાયણ કહેવાય આખું સુરત દેખાય એમ લાગે આપણે કેટલા 4 માણસ છે ડબલ થઈ જાય ને આ 9 માળ ડબલ થઈ જાય ને એને મજા આવી ગઈ જો ને હા રમે છે મજા આવી ગઈ
આપણે જો પતંગ ચગાવવા બહાર ગયા હતા હાઈરેન્જમાં, તો આપણે તો ત્યાંથી પતંગ ચગાવી લેવાના. અત્યારે પવન એટલે બહુ વાર છે અને આપણા ધાબે આવી જશે ને અત્યારે જો અંધારું થઈ ગયું છે, સાંજ પડી ગઈ છે તો પતંગ ચગતા બંધ નથી થતા. જો હજી એટલા ને એટલા પતંગ ચગે છે, હા અંધારું થઈ ગયું તોય, અને ફટાકડા ફૂટવાના ચાલુ થઈ જાય છે. આ વર્ષે એમ લાગતું હતું પતંગ ઓછા શકશે, પણ ખરેખર આ વર્ષે પતંગ તો બહુ એટલે બહુ થઈ ગયા. અને ત્યાં તો ઠંડી વળી ગયા, બોટ છે ને બધા ફૂંકાવા મળ્યા છે. એટલે બહુ એટલે બહુ મજા કરી હો. કાલ કરતાં આજે બહુ મજા આવી પતંગ ચગાવવાની. અને 10મા માળે પતંગ ચગાવી છે તો ત્યાં એટલે બહુ મજા આવી. આમ નીચે જોઈને તો આપણે એમ લાગે આગળ પડી જાવ. માળી બહુ મોટી છે પણ નીચે ન જોઈએ, પવન બહુ લાગે. આમ તો ખરી રીતે પતંગ ન ચગતા હોય ને તો ત્યારે આવા મોટા ધાબા ઉપર વહી જવાય. 10મા 11મા માળ ઉપર હોય ને ત્યાં વહી જાય ને એટલે મજા જ આવી જાય પતંગ ચગાવવાની. તો સારું, જો આપણે ખીહરનો વળતો દિવસે આવો રહ્યો, વળતી ખીહરે આવી કાંઈક રહે આપણે હારામ હારી રહે, અને ફટાકડા ફૂટવાના ચાલુ થઈ ગયા છે. સારું ફેમિલી, તો જમવાનું થઈ ગયું છે આપણે સાંજનું. તો જો જમવા બેસી ગયા છીએ, અને આજ તો પતંગ એટલી મસ્ત મજાની સગાવી, એટલે બહુ મજા આવી ગઈ. જમવાનું જો મસ્ત બધું બની ગયું છે, અને સાદું એકદમ ભોજન છે. જો આ ઊંધિયા ટાઈપ શાક છે, અને આપણે વઘારેલો સંભારો છે, રોટલી છે, અને આ બબલા છે. આપણા બબલા ખાઈને એટલે મજા આવી જાય. કા જમી લેવું છે ને હવે? બપોરે નથી જમ્યા કા? તો સારું ફેમિલી, હાલો હવે જમી લઈ, અને તમે પણ બધા જમવા આવી આવો. અને આજનો બ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.